સદારામ બાપાની આજે આ સમાજના બંધારણમાં અહીંયા સૌ ઉપસ્થિત સૌ સન્માનીય સંતગણ, વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો અને માતાઓ, મિત્રો, સમાજનો કાર્યક્રમ હોય એમાં ભૂલ થતી હોય કોઈ એની ચિંતા હોતી નથી અને મારા મનમાં પણ એવું કઈ છે નહીં, પણ અહીંયા સૌ સન્માનીય બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છો અને જે સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌ બધા એકજૂટ થઈ અને એનું પાલન કરીએ અને પરમ કૃપાળુ પરમાત્મા બધાને શક્તિ આપે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. વસ્તુ ભારત માતા કી જય. યુનિવર્સિટી સદારામ યુનિવર્સિટી ઠાકોર સમાજની હજી મારા 4 વર્ષ એટલા આપણે તરફ પ્રણામ કરીશું. તમારા બધાને દર્શન કરવાનો મોકો મળ્યો. મારી જાતને દાદીપુર ગૌરવ માનું છું. જય હિન્દ, જય ભારત. અમૃતભાઈ બોલી ગયા એટલે બીજાનો વારો ના હોય અને પ્રોટોકોલ બનાવો તો એને ભરતસિંહભાઈ તોડવાનો ના હોય, પણ કે ના તમે આવ્યા છો ને 2 શબ્દો બોલો. સમાજને કોઈની કાપતી નહીં કરો. તમે કાપતી બંધ કરો એટલે આ રીહવાળો સમાજ જઈ આ બોલ્યો જતા હું જોઈ લઉં. આ રીહમાં ને રીહમાં જે બગડે છે એટલે સમાજમાં એક નિયમ આપણે ના ગમ્યો હોય તો જઈને વાત કરી લેવી અને વાત કરતા ના માને તો એની વખોડવી નહીં, એને કાપતી ના કરવી. આટલી જ વિનંતી સાથે બધાને મારા રામ રામ. જય સદારામ બાપા, જય ઓગણ. હાલો, આભાર જગદીશ. ત્યાં હામે ગામ જ્યારે જાન લઈને જઈએ અને પટનાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે. લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા, આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે. સનરૂફ ગાડી લઈ જવી નહીં. જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં. જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં. જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓએ જવાનું રહેશે. જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે. બીજા કોઈએ લઈ જવાના નથી. હવે આપણે પટલું, દાગીના, હમાઓ